અવડા રસ્તે લઈ જાય છે, પણ મારે મારા વિડીયોને ખાલી એક જ વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. શું? એક જ વ્યક્તિ. બાકી ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એક બેન સિવાય. તો ભાઈબંધો, તમે મારા વિડીયોને અવડા વે ઉપર ન લઈ જાઓ. મારો કોઈ સમાજ માટે હેતુ નથી, કોઈ સમાજને દિલ દુભાવે એવો કોઈ જ મારો વિડીયો નથી. મને મારી જીભ ઉપર હજુ સુધી તો ગર્વ જ છે કે ક્યારે કોઈ પણ સમાજની લાગણી દુભાઈને એવા શબ્દોનો યુઝ મેં હજુ સુધી કર્યો નથી. આજે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તો મારે એક વ્યક્તિ સાથે ઝઘડો હોય, પૂરા સમાજ સાથે ના હોય. ક્યારે મારા માટે 18 વરણ સરખા. અને ઘણા લોકોના મને એવા ફોન આવ્યા સાડી માટેના, તો મેં એક જ જવાબ આપ્યો છે કે ભારત દેશનું, ભારતીય નારી માટેનું પોશાક એટલે સાડી. આપણા ભારત દેશનું પોશાક કહેવાય ભારતીય નારી માટેનું સાડી. સાડી તો બધા જ લોકો પહેરતા હોય, બધાના ઘરે ઘરે પહેરે જ છે. પણ મેં એક્ટિંગ દ્વારા જે રીતના જે વ્યક્તિને કીધું છે ને એના માટે છે. કોઈ પણ બધા જ સમાજની બહેનોએ માથે ઓઢવું નહીં, કેમ કે મારે જ્યાં તીર છોડવું છે એને ખબર પડી જ ગઈ હશે કે આવી રીતના સનરૂફમાંથી બહાર કોણ નીકળ્યું તું, કોણ આમ કરતું તું, કોના ડબલ ચહેરા છે, કોણ ફૈરું ફૈરું બોલે છે. એવી એક જ વ્યક્તિ છે મારા ધ્યાનમાં, જે વ્યક્તિ છે ને તમારા ધ્યાનમાં છે ને, હા ઈ જ વ્યક્તિ. કોણ? હા, એને જ કહું છું. એટલે મહેરબાની કરીને કોઈ પણ માથે ના ઓઢતા. બધા જ સમાજની બહેનો સાડી પહેરે છે. આ સાડી મારી બહેનની જ સાડી છે, એટલે બધા સાડી પહેરતા હોય. પણ ભારત દેશનું એક ભારતીય નારીનું એક પોશાક કહેવાય એટલે સાડી. પણ મેં જે વિડીયો બનાવ્યો છે એ એક જ વ્યક્તિ છે, એના માટે બનાવ્યો છે. બરાબર? એટલે કોઈ સાડી બારામાં મને કોલ ના કરવો, કેમ કે બધાને ખબર છે હું કોને કહું છું, ક્યાં તીર છોડું છું, એ બધાને ખબર છે. તો મારા ભાઈઓ, આવી ગંદી કોમેન્ટ ના કરતા, કેમ કે હું કોને કહું છું, એક વ્યક્તિને કહું છું. અને સાડી ઉપર જો વાત આવે ને તો હજુ ફરી કહું છું કે સાડી ભારતીય નારીની શાન છે, ભારતીય નારીનું પોશાક છે, ભારતીય નારીની એક સુંદરતા, એક મર્યાદા સાડી છે. એટલે એવું નહીં કહેવાનું સાડી અમારી છે, આ અમારું છે. તો અમારું તમારું કાંઈ જ નથી, આપણું આ બધાનું છે. એટલે મારા ભાઈઓ, એવું કઈ મનમાં ના લેતા. મારી બહેનો, તમે લોકો માથે ના ઓઢતા. પણ હું જે વ્યક્તિને કહું છું ને એ એક જ વ્યક્તિ છે કે જે પોતે બોલવાની મર્યાદા ખોઈ બેઠા છે.
આલુ મવાલીની દીકરીઓ છી? તો કોઈ સમાજની બેન દીકરીઓ આલુ મવાલી તો નથી જ. એટલે હું જેને કહું છું ને ઈ વ્યક્તિએ કોપી ટુ કોપી સનરૂપમાંથી બહાર નીકળવું, આમ કરવું, માથેથી બધા પબ્લિકમાંથી પડી જવું, પાછું ઓઢવું. આવા જેના ડબલ ચહેરા છે ને એને ઓનલી ફોર કહેવાનું હતું. બાકી બધી જ બેનું દીકરીએ માથે ઓઢવું નહીં. કેમ કે મારા માટે 18 વરણ મારા મિત્રો છે.